આપણી વચ્ચે પૂર્વ મંત્રી શ્રીના માણસો પણ એમણે મોકલેલા છે. એમણે કીધું કે જાઓ, ચૈતર વસાવાનો પ્રોગ્રામ છે, કેટલા લોકો આવે છે એની સાથે સાથે કેટલા લોકો જોરથી નારા બોલે છે ઉતારીને લાવજો. એ લોકો ઉતારશે ને તમે આટલું આ કરશો ને પછી કઈ મજા નથી, એવું થશે. તો હું જય જવાન બોલાવીશ, તમે જય કિસાન બોલાવજો. હું જય જવાન બોલાવીશ, તમે જય કિસાન બોલજો. જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા, આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા, આ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝા, સાથે આપણા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર, દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ, સાથે આ વિસ્તારમાંથી દાહોદ જિલ્લાની આજુબાજુની વિધાનસભા 2022ની ચૂંટણી લડેલા એવા તમામ સાથીઓ, વિધાનસભાના ફતેપુરાના પ્રભારી, ઝાલોદના પ્રભારી અનિલભાઈ અને તમામ વિધાનસભાના પ્રભારીઓ, તાલુકાના પ્રમુખો અને મોટી સંખ્યામાં થયેલા જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, આપણો અવાજ ગુજરાત સમેત પૂરા દેશ સુધી પહોંચે એના માટે સતત 12 વાગ્યાનું કવરેજ, ખડે પગે રહીને 12 વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયાના મિત્રો, આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય, કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારું આયોજન થાય એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ, કર્મચારીગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું. અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે. સાથીઓ, દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા, ઘણા યુદ્ધો થયા, સંઘર્ષ થયો, ઘણા યુવાનોએ, ઘણા આગેવાનોએ એમાં શહીદી વહોરી. આ ભૂમિની બાજુમાં માનગઢ ધામ છે. દર વર્ષે 17 સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ. ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો. 1500 જેટલા લોકોને ગોળીઓ બારથી મારી નાખવામાં આવ્યા. આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું કંબોઈ ધામ, જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે, ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો. તો આ ભૂમિ તરીકે આપણે મનાવીએ છીએ. બધા લોકોના શહાદતથી, બધા લોકોના ખૂનથી દેશ આઝાદ થયો. દેશમાં લોકશાહી આવી અને લોકશાહી આવ્યા બાદ આખા દેશના તમામ વર્ગના લોકોને એવું હતું કે હવે લોકશાહીમાં આપણે બધા સાથે જે પણ પ્રકારની આઝાદી મળી છે, અમને બધાને આઝાદી મળી, તો લોકશાહીમાં બધા સાથે રહીને દેશને આગળ લઈ જઈશું. પણ સાથીઓ, જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે બાબા સાહેબે જ્યારે બંધારણ સુપ્રત કર્યું ત્યારે એમણે કીધું કે આ બંધારણ બીજા દેશોના કોઈ પણ બંધારણ કરતાં પણ વિશેષ બંધારણ છે, જેને કોઈ પણ દેશનું બંધારણ ટક્કર નહીં મારશે એ પ્રકારનું બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે. ત્યારે બાબા સાહેબના એ વાક્ય મને યાદ આવે છે. બાબા સાહેબે કીધું હતું, બંધારણ તો ખૂબ સારું, બધા જ વર્ગના, બધા જ જ્ઞાતિના બધા જ લોકોને આવરીને બનાવ્યું છે, પણ બંધારણને અમલ કરનારાઓની જ્યારે ઈચ્છા શક્તિ નહીં હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું. અને આજે તમે જોઈ લો, આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે, દેશની આઝાદીમાં એમનું કોઈ યોગદાન નહોતું અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની, રાષ્ટ્ર પ્રેમની, દેશની અખંડિતતા, આપણા સભ્ય હતા, એમણે બંધારણના આર્ટિકલ 371 અંતર્ગત
આસામ, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત 371 અંતર્ગત એમણે દાખલ કરી. અનુસૂચિત 6 અંતર્ગત એ રાજ્યોની તમામ ગામ સભાઓને સ્વતંત્ર સત્તાઓ નામે બેઠીએ છે. આ આમ આદમી પાર્ટી એમના અરવિંદ કેજરીવાલ, તમારો બધાનો સહકાર અમને મળ્યો. તમે બધા અમારા માટે પ્રાર્થના કરી, અમારા માટે દુઆ કરી, અમારા માટે ઉપવાસ કર્યા, અમારા માટે માનતા રાખી, વ્રત રાખ્યા અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે તમને કહીએ છીએ આ ચૈતર વસાવા એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડશે. કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે, નહીં તો જેલોમાં જવા માટે તૈયાર રહો. ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓને બી કહેવા માંગુ છું, ચૈતર વસાવા આજે એકલા નથી. આજે અમારી સામે લાખો ચૈતર વસાવા બેઠા છે. તમારી જેલો મોટી કરી દેજો, તમારી જેલો મોટી કરી દેજો. આજે અમારો સમાજ, આજે ગુજરાતનો યુવા, ગુજરાત, ત્યારે અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવે છે 5 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમને ખેસ પહેરાવાના છે. ત્યારે એવા લોકોને પણ કહેવા માંગુ છું, આવે એવા નથી, ભાજપ વાળાને લાવવા વાળા લોકો અમે છે. ત્યારે તમે જોયું હશે ક્યાંય પણ અમે વાત કરી, અમારા કાર્યક્રમો હોય, ભાજપના નેતાઓ પીએસઆઈ ફોન કરે, પીઆઈ ને ફોન કરે, ડીવાયએસપી સાહેબ ને ફોન કરે, કંઈ પણ થાય એમના પર કેસ કરજો, એમના આગેવાનોને દબાવજો. મારા પોલીસ અધિકારી મિત્રોને પણ કહેવા માંગુ છું, એવા ભ્રષ્ટ નેતાઓથી તમારે ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા તમારી સાથે છે. તમારા કોઈ બાપથી એમનાથી ડરવાનું. સાથીઓ, આ જ વાત સાથે અમે તમારી વચ્ચે આવ્યા છે. જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, શું ચાલી રહ્યું છે. શરૂઆતમાં આ સરકારે કીધું કે જીએસટી અમે લાગુ કરીએ છીએ અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા. આ સરકારે કીધું રાત્રે 12 વાગે જાહેર કર્યું કે ભાઈ બદલી દો, એ ચાલવાની નથી. નોટબંધી જાહેર કરી, આપણે બધા લાઈનો પર લાગી ગયા. નોટ બદલવા માટે બેંકોમાં ચંપલોની લાઈનો મુકતા થઈ ગયા. એમનો એક પણ ભાજપનો કરોડપતિ નેતા પૈસા બદલવા માટે લાઈન પર નથી આવ્યો. દેશના વડાપ્રધાને કીધું કે નોટબંધી થકી ભ્રષ્ટાચાર ખતમ થશે, નોટબંધી થકી આતંકવાદ ખતમ થશે, નોટબંધી થશે બાદ તમને 15 લાખ રૂપિયાનું કાળું નાણું મળશે. કોઈને મળેલા છે ભાઈ? પાછળવાળા બોલતા નથી, મળ્યા હોય તો કહેજો ભાઈ. સગાઈમાં નહીં જવાનું, તમારે કોઈ કાર્યક્રમ નહીં કરવાનો. ભાજપ વાળાની રેલી હોય એ દિવસે કોરોનાને રજા હતું કે નહીં હતું? 2 વર્ષ સુધી કોરોના ચાલ્યો. 2 વર્ષ સુધી આપણે લગ્ન નહીં કરવાના, ભજન નહીં કરવાના, 12મા નહીં કરવાના, કોઈ તહેવાર નહીં કરવાનો. અને ભાજપના નેતાઓની રેલી હોય એ દિવસે કોરોનાને રજા. અને આપણા સાહેબે કીધું કોરોનાને ભગાડવા માટેનો ઉત્તમ ઉપાય એક જ છે મારી પાસે. તમે બધા થાળી અને વેલણથી થાળી વાડકા વગાડો. આપણે બધાએ વગાડ્યા કે નહીં વગાડ્યા? એમણે કીધું અઠવાડિયા પછી રવિવારે મન કી બાતમાં તમારે કોરોના ભગાવો છે. આપણે બધાએ કીધું હા ભગાવો છે. તમે દીવા સળગાવો. આપણે બધાએ 50 સળગાવ્યા, કોઈ 100 સળગાવ્યા, કોઈ 200 સળગાવ્યા. કોરોના ગયો, પબ્લિક હેરાન થઈ. માટે 2 મહિના સુધી આપણને લાઈનો પર રાખી દીધા. યાદ છે ને બધાને? આધાર કાર્ડ અપડેટ માટે લાઈન પર હતા આપણે 2 મહિનાથી. ખબર છે ને બધાને? માંડ એ પૂરું થયું. એમણે કીધું તમને અનાજ મળે છે? આપણે કીધું હા. એ રેશન કાર્ડ ને કેવાયસી કરાવો, નહીં તો અનાજ નહીં મળશે. બીજા 2 મહિના આપણે રેશન કાર્ડ લઈને દોડતા થયા. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે ને? એ પૈતું માંડ માંડ. હા તમારા કટિયા છે? આપણે કીધું હા. તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો તમે ખેડૂત તરીકે મટી જશો. તમને તમારા ખાતામાં મળતા જે ખેડૂત રાશિ છે એ પણ મળશે નહીં. આપણે ખેડૂત માટે 2 મહિના કાઢ્યા કે નથી કાઢ્યા? યાદ છે ને પાછળ વાળાને? ત્યારે હવે પાછું મોદી સાહેબ એવું કીધું તમે બધા મતદાન કરો છો? આપણે કીધું હા મતદાન કરીએ છીએ. એમણે કીધું ભાઈ એ મતદાન યાદી બંધ, નવા ફોર્મ ભરો. ચાલે છે કે નથી ચાલતું?
નવા ફોર્મ ભરવાનું ચાલે છે કે નથી ચાલતું? નવા ફોર્મ ભરો તો જ તમે મતદાતા. એક વર્ષમાં 8 મહિના આપણે આ લોકોના ચક્કરમાં જ ફરવાનું છે કે નથી? આપણને ક્યાંય નરવા નથી પાડવા દેવાના. આ લોકો એમનું સભ્ય નોંધણી આપણે કરાવવું હોય, ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવું હોય તો આપણને એ લોકો નંબર આપશે. આ નંબર પર મિસ કોલ કરો, અમારા સભ્ય થઈ જશો. અને આધાર કાર્ડ લિંક કરવા માટે આપણે 2 મહિના લાઈન પર રહેવાનું ને. ત્યારે આ નીતિ સામેની આ લડાઈ છે. એમના ભય ભ્રૂક અને ભ્રષ્ટ. મારા યુવાનો અહીંયા બેઠા છે, મારી માતા બહેનો બેઠા છે. હવે આ લોકોને 30 વર્ષ તમે અમે આપી દીધા. આપણને શું મળ્યું? ગઢડા ડેમના વિસ્થાપિતોને પૂછી જોજો શું હાલત છે. આ વિસ્તારના જે લોકોને આદિજાતિના દાખલા નથી મળતા એમને પૂછી જોજો શું હાલત છે. જે લોકો પૈસા મનરેગામાં એમના મંત્રીના છોકરાઓ ખાઈ ગયા, નલ સે જલના નામે ગામે ગામ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, નલ આવી ગયા પણ નલમાંથી હજુ પાણી આવ્યું કે આવે છે? પેલા બોલતા જ નથી. તમે આવતો હોય તો આ કહી દો ને ભાઈ, એટલે પૂરું થાય. નળમાંથી પાણી આવે છે? મનરેગામાં રોજગારી મળે છે? સિંચાઈનું પાણી મળે છે? હા એવું કહે છે કોઈ. તો 30 વર્ષ આપ્યા, હવે કેટલા બીજા આપવાના છે 30 વર્ષ? આ લોકો તો કહે છે કે 2047 માં બધું થઈ જશે. કે યોજના તા મંજૂર થાય, એ ચાહે ડેમ હોય, જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય, ત્યાંની ગામ સભાની સંમતિ લેવાનું ફરજિયાત છે. ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે, દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે, રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે, અનુસૂચિત 6 લાગુ છે. વિસ્તારમાં ગામ સભાની પરવાનગી ફરજિયાત લેવી પડે છે. કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં મંજૂર થાય એની જમીન સંપાદન કરતા પહેલા ગામ સભાની પરવાનગી લેવી પડે, એ વ્યક્તિની પરવાનગી લેવી પડે. આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે. વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજીથી ઉમરગામના 14 જિલ્લાઓમાં બંધારણની કલમ 244ની પેટા કલમ 13 ક અંતર્ગત આપણને અનુસૂચિ 5 ની જોગવાઈ કરીને બંધારણમાં આપણને આપી છે. સાથીઓ, આજે આઝાદીના 78 વર્ષ થયા, આજ દિન સુધી લાગુ નથી કરી. આજે જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા, આ વિસ્તારમાં કોરિડોર બને, ભારતમાલા પ્રોજેક્ટ બને, આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય, આ વિસ્તારમાં કોઈ જીઆઈડીસી જીએમડીસી આવવાની હોય, સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે. બંધારણમાં 1996ના પેસા એક્ટની જોગવાઈ છે. આજે 1983માં જે 73 AA માટેનો કાયદો બન્યો, એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે, એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા. પણ તમે આજે જોઈ લો, દરેક જિલ્લાના કલેક્ટરો 73 AAની જમીનો બારોબાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે. ત્યારે સાથીઓ, આપણે બધાએ જાગવાની જરૂર છે. એ ચાહે અનામતની વાત હોય, આજે અનામતમાં 40% લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે. અરે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે, જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે, ખનીજો પરના અધિકારો મળ્યા છે, એની આજ દિન સુધી અમલવારી નથી થઈ. આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ. આજે તમે દેશની હાલત શું છે જોઈ લો. આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે? આપવા પડે છે કે નથી આપવા પડતા? પાછળ મારો અવાજ આવે છે? આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો, શરૂઆતમાં તમારે નામ લખાવવું એટલે તમારે પહેલા શરૂઆતમાં જન્મનો દાખલો માંગે, આવકનો દાખલો માંગે, જાતિનો દાખલો માંગે, સ્કૂલનું સર્ટી માંગે, રેશન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ માંગે, તમારી પાસે પાન કાર્ડ માંગે, આઈટી રિટર્ન માંગે, તમારી પાસે કટિયા માંગે, પંચાયતનો રહેઠાણનો દાખલો માંગે, ઘરવેરાની પાવતી માંગે, લાઇટ બિલ માંગે. અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાઓ, મામલતદાર સાથે તમે ઊભા હો
તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો, હયાતીનો દાખલો લઈ આવો, પછી જ તમને અમે તમારા ટેક્સમાંથી યોજનાનો લાભ આપીશું. થાય છે કે નથી થતું? એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધા અડધી જિંદગી કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે. આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે કે ખોટી વાત છે? જમીનો ડૂબી ગઈ, ગામો વિસ્થાપિત થયા, સમાજ, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા અને વિસ્થાપિત થયા. સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું, સિંચાઈનું પાણી આપીશું, એક પરિવારમાંથી એક જણને નોકરી આપીશું. કોઈને કડાણા ડેમમાંથી નોકરીને જમીન મળી છે ભાઈ? કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળાને જમીનો મળી છે? તમને નોકરી મળી છે? જ્યારે પણ દેશને જરૂર પડી, જ્યારે પણ પ્રદેશને વિકાસની જરૂર પડી, એ ચાહે નર્મદા ડેમ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય, આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે, જમીનો આપી છે. આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે, આજે સિકલ સેલથી બાળકો પીડાય છે, આજે દવાખાનાઓમાં ડોક્ટરો નથી, આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે, આજે રોડ માટે આંદોલનો કરે છે, 73AA માટે આંદોલનો થાય છે, આજે સ્કોલરશિપ માટે આંદોલનો થાય છે. ત્યારે મારા સાથીઓ, મારા યુવાન મિત્રોને હું કહેવા માંગુ છું, આપણે ક્યાં સુધી આંદોલન કરીશું? ક્યાં સુધી લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ? ક્યાં સુધી આવેદન નિવેદન, ક્યાં સુધી હાયરે સરકાર હાય કરીશું? મારા સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે, તમે તૈયાર થઈ જાઓ. હવે આવેદન નિવેદન, જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી. હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને સત્તા આપણે બધાએ લઈ લેવાની છે. તમે જોયું હશે, આપણા જ પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા, આદિજાતિ મંત્રી હતા, એમની અધ્યક્ષતામાં જ 28/10/2024 ના રોજ એક પરિપત્ર એમણે બહાર પાડ્યો આપણા મંત્રીએ, અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે, જે મેડિકલ કરે છે, સિવિલ કરે છે, બીએ કરે છે, બીએડ કરે છે, બીએસસી કરે છે, એમએસસી કરે છે, જે લોકો પીટીસી કરે છે, બીએડ, જે લોકો એમએસડબલ્યુ, બીએસડબલ્યુ કરે છે, એમના માટે સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી, તે આજેથી અમે બંધ કરીએ છીએ એમ કરીને 28/10/2024 ના રોજ આપણા મંત્રીએ પરિપત્ર બહાર પાડ્યો. આપણું 3410 કરોડ રૂપિયા વર્ષનું બજેટ હતું, છતાં એમણે એવું કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે, આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી. ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું, હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા, એમણે જાહેરાત કરી અને ઉત્થાન માટે પ્રયાસો કરશે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું, અમારું 3410 કરોડ 2024 નું બજેટ હતું, એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે 929 કરોડ અમારા પાછળ ખર્ચો કર્યો છે. જે વધારાનું બજેટ તમે વાપર્યું છે એ તમારી રથયાત્રાઓમાં, તમારી સભાઓમાં, તમારી ગૌરવ યાત્રાઓમાં, તમારા વિકાસ મહોત્સવમાં, તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે, જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી. ત્યારે મારા વાલીઓ, મેં તમને કહેવા માંગુ છું કે આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં, આગળ વધે નહીં, એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે. હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું, આખું ને આખું મંત્રીમંડળ બદલ્યું, નવા મંત્રીઓ બીજા 4 આપણા વિસ્તારમાંથી મૂક્યા. પણ સરકાર મંત્રીમંડળ બદલશે, એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી. આપણે 2027માં આખે ને આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે. સાથીઓ, તમે બધાએ જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ. એક બાજુ સરકાર વિકાસ વિકાસ વિકાસ,
ની વાતો કરે, એક બાજુ ગુજરાત મોડલની વાતો કરે, એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો કરે, એક બાજુ પડેગા ઇન્ડિયાની વાતો કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે, અને આપણે જ્યારે શિક્ષકોની માંગણી કરતા હોય, આપણે જ્યારે શાળાની માંગણી કરતા હોય, આપણે મનરેગા કૌભાંડની વાતો કરતા હોય, આપણે નલ સે જલમાં થયેલા કૌભાંડની વાતો કરતા હોય, એનું આંદોલન થતું હોય, અમે આગેવાની કરતા હોય, ટેટ પાસ પરીક્ષાર્થીઓને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય, તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી, એમની સરકારને ગમતું નથી, અને અમને જેલોમાં નાખવામાં આવે છે. તમે જોયું હશે 2023 માં પણ એક ખોટા કેસમાં મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, મારો પીએ, મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજનો અવાજ કેમ બનો છો, તમે સંવિધાનની વાત કેમ કરો છો, તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો, તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો, તમે કડાણાના વિસ્થાપિતની વાત કેમ કરો છો, તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી, તમને જેલ વેઠવી પડશે. અને એ જ પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે જુલાઈની 7મી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો. એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે, એની જગ્યાએ 307 મારા પર લગાડી દેવામાં આવી. મને રાજપીપળા જેલમાં નહીં, ડેડિયાપાડા જેલમાં નહીં, મને વડોદરાની સેન્ટ્રલ અંગ્રેજો વખતે એના પહેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોટડીમાં મને રાખવામાં આવ્યો, મને યાતનાઓ આપવામાં આવી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મને જામીન ના મળે, મારા વકીલોને કોર્ટમાં ના જવા દે, મારા માટે આંદોલન કરે, એમને જેલોમાં નાખી દે, એમના મોબાઈલો જમા થઈ જાય, મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં, મારા વકીલોને મળવા ના દે, મને દબાવવામાં આવ્યો, ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે, તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે, મેં વગર ગુને સાથીઓ જેલોથી અમે ડરતા નથી, અમારા સાથીઓ જેલોથી ડરતા નથી, પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે, વગર જુને યાતનાઓ વેઠવી પડે, ત્યારે દુઃખ થાય છે. અને એ દુઃખ સાથે અમે 80 દિવસ સુધી જેલમાં રહ્યા, એકલી કોટડીમાં રહ્યા હતું. પણ તમારા બધાના આશીર્વાદ હશે, ઉપરવાળાની મહેરબાની હશે, હું છૂટીને આવ્યો ને તમારી વચ્ચે આવ્યો છે. આ ઉત્તમ દાખલો છે. માંડ માંડ તારીખ પર તારીખ ભાજપના નેતાઓ, એમની પોલીસ ખોટા સગોંદનામા કર્યા. કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનું, એને અંબાજીથી ઉમરગાંવથી દૂર રાખો. અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો. મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે, મારું જે ડેડિયાપાડા છે, જે લોકોએ મને 34 વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો, એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો. ત્યાં મારી ઓફિસ છે, મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, ત્યાં હું જઈ નથી શકતો. અને અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે, એમના નેતાઓ ધમકી આપે છે, એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે, તમે મોદી સાહેબ વિશે બોલો છો, તમે ભૂપેન્દ્રભાઈ પર કાઢ્યા છે, આવનારા દિવસોમાં તમને નર્મદા જિલ્લાની બહાર પણ અમે મોકલી દઈશું, ગુજરાતની બહાર પણ અમે મોકલી દઈશું. ત્યારે પોલીસ અધિકારીઓને, એ ભાજપના નેતાઓને, એમના મુખ્યમંત્રીને, એમના નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને ગુજરાતમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે. ખેડૂતની આવક ડબલ થઈ ગઈ, યુવાનોને 2 કરોડ દર વર્ષે રોજગારી મળે છે, નથી મળતી? તો હજુ આપણે બીજા 2047 સુધી આપવાની છે એમને તક. ત્યારે 2014માં 2019 પર આવ્યા, 2019ની ચૂંટણીમાં 2024 પર આવ્યા, હવે 2024ની ચૂંટણી હતી ત્યારે 2047 પર લઈ ગયા. પરિવર્તન કરવા માટે હવે બધાએ જાગી જવાનું છે. મેં બધા જ વડીલો, યુવાનો, માતા બહેનો, પશુપાલકો, એસસી એસટી ઓબીસી માઇનોરિટી જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે, મને સાંભળે છે, એમને મારે નમ્ર વિનંતી છે. અમે નાના લોકો છે, અમને પોલીસ, એમની સરકાર, એમનો કલેક્ટર, એમના એસપી, એમના મંત્રી, એમના તંત્રી
બધા અમને પણ ખૂબ ડરાવે છે, ધમકાવે છે, જેલોની વાતો થાય છે, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. પણ જ્યાં સુધી તમારો બધાનો અમારા પર સહકાર છે, જ્યાં સુધી તમારા બધાના વડીલોના, માતા બહેનોના આશીર્વાદ છે, અમે એ લોકોથી ડરવાના નથી. ત્યારે આપણે હવે સામે લડવા જવાનું થતું નથી. હવે તમારામાંથી તાલુકા જિલ્લાના ઉમેદવારો ફાઇનલ કરી દો, આવનારી વિધાનસભાનો એક ઉમેદવાર ફાઇનલ કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ, ત્યારે જ આપણા લોકોના કામો થવાના છે. વાત કરવા માટે હું આવ્યો છું. બધા જ લોકો આજે ઘણા લાંબા સમયથી આ મંચ પર ઉપસ્થિત હતા, અહીંયા બેઠા છો, ત્યારે તમામ લોકોનો, આજુબાજુ ગામોમાંથી પધારેલા મારા વડીલો, મારી માતા સમાન મારી માળીઓ, મારી બહેનો, મારા ભાઈઓ, મારા મિત્રો, મારા ભૂલકાઓ, મીડિયાના તમામ સાથીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, બધા જ લોકોનો, જેમણે અમને ગ્રાઉન્ડ આપ્યું છે એ ભાઈનો પણ, અને જેટલા પણ લોકો મને સાંભળે છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને છેલ્લે હું એક નારો બોલાવીશ. તમારે પરિવર્તન કહેવાનું છે અને પછી મારી વાણીને હું વિરામ આપીશ. સંતરામપુર માં આગે જોરથી પછી કેસે ભાઈ ચૈતરભાઈ આવ્યો તો કઈ હતું નહીં, હવા જતી એવું. સંતરામપુર માં આગે, કડાણા માં આગે, સુખસર માં આગે, સુખસર માં આગે, જાલોદ માં આગે, દાહોદ માં આગે, પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. જોહાર. ખરેખર ચૈત્રભાઈ